જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તમારા બધાનું અમારા વ્લોગમાં દિલથી સ્વાગત છે. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છે. હું પણ મજામાં જ છું. તો અત્યારે આપણે નાહી ધોઈને ફ્રી થઈ ગયા. તો આપણે પહેલાં દશામાની વાર્તા કરવાની છે. તો દશામાની વાર્તા કરી નાખીએ. અને કામ તો હજી બધું પડ્યું જ, પણ આપણે પહેલાં માતાજીની પૂજા કરવાની હોય, પહેલાં વાર્તા કરવાની હોય, એટલે પહેલાં એ કરી નાખીએ. પછી આપણે આગળ વ્લોગમાં મળીએ. તો આ જો આપણા દશામાં અહીંયા બેઠા આ દશામાં બેઠાડી દીધા. તો આપણે પહેલાં આપણે વાર્તા કરી નાખીએ અને પછી આપણે કન્ટિન્યુ વ્લોગમાં રહીએ. લાખ લાખ દેવડાની આરતી ઉતારો, જય દશામાં મારે આંગણે પધારો, જય દશામાં મારે આંગણે પધારો, જય દશામાં, જય દશામાં, જય 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 દશામાં. અમારા કાના અહીં બેઠા છે. તો આપણે આરતી કરીને ફ્રી થઈ ગયા. અને આમાં ઢીંગુબેન જો રાહ જોવે મમ્મીની કે નાસ્તો બનાવીને આપે એમને. હા, ને યાજ્ઞિક પણ બેઠી ગયા છે અહીંયા, જો રાહ જોવે. હું જોઉં સ્ટેટસ એ મોબાઈલ ઘુમેડસ. હાલો આપણે હવે નાસ્તાની તૈયારી કરી લઈએ. નાસ્તો કરીને હજી ગામમાં થોડી ઘણી ખરીદી કરવા જવાની છે. અને તો આપણે નાસ્તા પાણી કરાવી દીધા અને હવે જવાનું છે ગામમાં. તો આપણે પહેલાં ઘરમાં થોડું ઘણું કામકાજ ને પડ્યું છે, તો આપણે કામકાજ કરી નાખીએ. અને દશામાના વ્રત છે, પૂજા પાઠ ને કરવાનું હતું, એ બધું કરી લીધું. ને યાજ્ઞિક જો તૈયાર થવા માંડ્યા છે. યાજ્ઞિક તૈયાર થવા માંડ્યા ને આપણે હજી કામ કરીશ, કારણ કે આપણે તો તૈયાર જ છીએ. એટલે ખાલી જવાની જ વાર. વાસણ ગોઠવવાના બાકી છે, તો વાસણ ગોઠવી દઉં. આમાં ઢીંગુબેન છે ને, ઢીંગુબેન ને હજી મોબાઈલ જોવે. એને તૈયાર થવાનું, નાવા ધોવાનું બધું બાકી છે. એનું પણ ગરમ પાણી આપણે મૂકી દીધું, તો થઈ જાય એટલે એને પણ નવડાવી દઈએ. વાસણ ગોઠવી દઈએ, વાસણ ઉટકી નાખીએ. વાસણનો ઢગલો બતાવું કેટલો વાસણનો ઢગલો થયો છે, કારણ કે અમારે બહુ વાસણ બગાડે. હા, કેટલા વાસણ છે ને, આટલા સાફ કરી. હજી ઘરમાં કામકાજ બધું પડ્યું. આમાં ઢીંગાબેન મોબાઈલ જોવે એટલે અંદર તો જવાય એમ છે ને. વાસણ ગોઠવી દઈએ. હાલો, તો આપણે ગામમાં જવા માટે તૈયાર થઈ ગયા અને કપડાં બદલી લીધા, કારણ કે યાજ્ઞિકનું કેવું એમ છે કે એ ટોપ નથી તને સારું લાગતું, એટલે કપડાં બદલી લીધા. અને જો અહીંયા બેઠી ગયા પેપર ખાવા. આમાં ઢીંગો હજી તૈયાર થવાનો બાકી છે. કેમ ટોપ નથી સારું લાગતું? તો ડ્રેસમાં ડ્રેસ જ પહેરવાનું, ટોપ નહીં પહેરવાનું. ફરવા જાય ને તો પહેરવાનું, બાકી નહીં પહેરવાનું. કેટલું મસ્ત ટોપ હતું. ફરવા જવાની રાહ જોવાની કે જ્યારે ફરવા લઈ જાય ને ત્યારે આપણે કબાટમાંથી બધા ટોપ ને એવું બધી કાઢવાનું બહાર. ત્યાં સુધી લેંઘો ટી શર્ટ ને ડ્રેસ પહેરવાના એમ ને. આજ મને કહે કે હું તને તું ટોપ બદલી નાખ ને ડ્રેસ પહેરી લે ને તો તને નવા ડ્રેસ લેવા લઈ જાવ. એટલે આજે મને ડ્રેસ લેવા માટે લઈ જાઈશ ને? હા, આજે મને નવા ડ્રેસ લઈ દઈશ. આજ જોઈએ કે નવા ડ્રેસ લઈ દઈશ કે નહીં. ખોટે ખોટું મારું ટોપ બદલાવી. આપણે ઢીંગાને પૂછીએ કે આ ટોપ સારું લાગતું હતું કે નહીં. ઢીંગુ અહીં આવતો, મમ્મીને આ ટોપ સારું લાગતું હતું કે નહીં એ મને કે. નહીં એમ નહીં, આ કેવું લાગતું હતું મમ્મીએ પહેર્યું હતું? તો મસ્ત લાગતું હતું ને. તો તારા પપ્પાને કે કેવું લાગતું હતું મસ્ત? તમે કેમ એમ કીધું? ડ્રેસ નથી સારું લાગતું ને? હા, ટોપ સારું લાગતું હતું ને? હા, અમારે ઢીંગુબેન જો સાચું બોલી ગયા કે ટોપ સારું લાગતું. તો હાલો હવે તૈયાર થઈને જઈએ આપણે ગામમાં. આપણે ડ્રેસ લેવા લઈ જઈશ એટલે. હે, તને આવું છે? હા, હાલો. ડ્રેસનો જો અહીંયા ઢગલો કરી દીધો. એક કોઈ ડ્રેસ સારા લાગ્યા નહીં. આ ડ્રેસ પછી ક્યાં ગયા, આ પેન્ટ ટોપ કઢાઈ નાખ્યા,
આ ડ્રેસ એ કોઈ ડ્રેસ સારા લાગ્યા નહીં કેમ આ હતો ને એ જૂનો પહેરાવી દીધો પાછો હા જોમાં ઢીંગો તૈયાર થઈ ગયો ઢીંગા બારિશ આયા છે પલળી જવાના છે ને હા સાચી વાત બારિશ આયા છે હું આવ્યા હે ચલો કે ચલો ગામમાંથી ખરીદી કરીને આવી ગયા બહુ મોડા એવા બહુ વાર લાગી અત્યારે વાગી કેટલા 4:30 વાગી ગયા 4:30 વાગે આપણે આવી ગયા ખરીદી કરીને અને આ જો યાજ્ઞી કે મને 2 ડ્રેસ લઈ દીધા કેટલા 2 કાપડ લઈ દીધા 2 ડ્રેસના કાપડ લઈ દીધા તો આપણે એને સીવડાવવાના બાકી છે તો હમણાં જોઈએ ટાઈમ રહે તો આપણે જાય સીવડાવવા અને હાડીના બ્લાઉઝમાં સીવડાવવાના બાકી છે તો એ પણ મને આજ સીવડાવી દેવા ને હા તો કેસ કે સીવડાવી દે અમારે ઢીંગુબેન જો ઢીંગુબેન શું કરો છો રમો હાલો તો આજ આપણે 2 ડ્રેસ તો આવી ગયા હવે પછી આપણે 7મ 8મમાં લઈ દેવાના પેન્ટો હા હું જો પેન્ટોપ લઈ દેવાના શું લઈ દેવાના તો આપણે પેન્ટોપ લઈ દેવાના અત્યારે તો જો આપણે લાઈવ કેળાની વેફર અહીંયા બનતી હતી ને તો કેળાની વેફર જો મસ્ત મજાની લઈ આવ્યા જો કેવી મસ્ત છે લાઈવ કેળાની વેફર બનતી હતી ઢીંગુ ખાતો કેવી લાગે મસ્ત લાગે તો કેટલી મસ્ત છે લાઈવ બનતી હતી એટલે લઈ મસ્ત મસાલા વાળું છે મસ્ત હા બધા આલો ખાવા ચાલો આપણે કેળાની વેફર ખાઈ લે ખબરજીનું કઈ વસ્તુ ખાધું પીધું નથી આપણે ખાલી દૂધ પીને ગયા હતા અત્યારે 4 વાગી ગયા તો થોડુંક કેળાની વેફર લાવ્યા છે એટલે ખાઈ લે બાકી આપણે કંઈ એવું જરૂર નહીં કે આપણે ફરાર કરવાનો છે કેમ હાલે હાલો ખાવા હા કે આમ મને હામું જોઈએ ને કે ભાઈ તૈયાર થાય આમાં ઢીંગો તારે નહીં હવે તારો વારો પૂરો થઈ ગયો હવે ભાઈ ને આવવાનું કાનું તૈયાર થઈ ગયો ને હાલો બાય બાય ટાટા સી યુ હાલો હાલો કાનો આપણે મમ્મી દીકરો બે જાય એ બાપ દીકરી ભલે અહીંયા ઘરે રહી हम चलते हैं चलो કાનો આપણે બદામ શેક પીવાનો છે હા આઈસ્ક્રીમ વાળું પીવાનું છે ને હા ફાલુદા પીવાનું છે હાલો ચાલ આવું તારે તાર પપ્પા ઘરે રહેવાના છે હું કાનું જ જાય હા હા તો હાલો ગાડીમાં બેઠી જાઉં એને નથી લઈ જવા તાર પપ્પાને નહીં લઈ જવાનું
તો મમ્મી ગાડી હાથ જાવ તો હા તો આયા રે હા કાનુ હા હાલો આમ જાતા ટાટા બાય બાય see you गुड बाय चलो हम चलता है હું કાનુ જાય બદામ શેક પીવા પપ્પાને નથી લઈ જાવ પપ્પાને આવું છે નથી આવું હે તું હાલીને આવી એ તો આગળ બેઠી ગઈ હું કાનુ જાય દેખા કે રે હાલો લેને નીચે ઉતરને મારે જાવું છે ને મોડું થાય ને હાલો કાનુભાઈ આપણે બેઠી જાય છે હા ચલો ચલો તમે જાઓ હમ જાતા નહીં અમે જાય તું ઘરે રે તારે ઘરે રહેવાનું છે મારે એને કામ તો આપણે ગામમાંથી બધું લઈને આવી ગયા બધી કુટુંબ જાત્રા કરવા ગયા હતા તો બધી આટો મારીને વહી આવ્યા અત્યારે વાગી ગયા 8:30 વાગી ગયા છે હવે આપણે રસોઈની તૈયારી કરીએ માતાજીની આરતી કરી લઈએ પહેલા ને આમાં ટીંગા જો શું કરે શું કરે એમ કરે ઢીંગું આખી રે એને ખાવા દે દીકરું કેમ કેવી લાગી ઓહો અમાર ઢીંગા બેઠી ગયા આરતી કરવા હવે આપણે આરતીની તૈયારી કરીએ જો બેઠી ગયા બે બેનનું આરતી કરવા હવે આપણે આરતી કરવા બેઠી જાય પછી રસોઈ બનાવી નાખીએ ચાલો તો આપણે હવે લાડવાની તૈયારી કરી લીધી લાડવા બનાવવા માંડ્યા છે અત્યારે માતાજીને થાળ કરવા માટે લાડવો બનાવી નાખીએ પછી હજી શાક ને રોટલા ને બનાવવાનું બધી બાકી છે તો મસ્ત મજાના જો આપણે મુઠિયા તળાઈ ગયા થોડાક હજી તળવાના બાકી છે સારું તો હવે આપણા અહીં મુઠિયા તળાઈ ગયા ને ઠંડા થવા મૂકી દીધા અને એક ચૂલે શાક ને એક ચૂલે રોટલા મૂકી દીધા એટલે શાક ને રોટલા થઈ જાય અને મુઠિયા આપણે ઠંડા પણ પડી જાય પછી મિક્સરમાં ક્રશ કરી અને લાડવા બનાવી નાખીએ આપણે રસોઈ કરીએ ને આ બધા અહીંયા બેસી ગયા મંડળી જમા થઈ ગઈ અમારે તો આપણે હવે જમવા બેઠી ગયા છે એકટાણું કરવા બેઠી ગયા છે લાડવા કરીને માતાજીનું થાળ પણ ધરી દીધું અત્યારે હવે જમવા બેઠી ગયા છે તો જો જમવામાં છે રીંગણા બટેકાનું શાક છાશ અને આપણા લાડવા છે અને આ મેથીવાળા મરચા રોટલા અને આ જો અમારે બધા બેઠી ગયા છે જમવા આમાં ઢીંગો છો પાણી પીવું છે પાણી નાખીને ખાય તો આ બધા જમવા બેઠી ગયા તો હાલો બધા તમે લાડવા ખાવ ને રેવા દેની ખમી જાઓ હોવાર થાય છે તો અહીંયા છાશ ને બધું દેવા માંડ્યા ને જો જમવા બેઠી ગયા છે હવે તો હાલો બધા જમવા હાલો અમે જમી લઈ આવીએ એકટાણું કરી લઈએ ઢીંગુ લાડવો કેવો બન્યો મસ્ત બન્યા હા મસ્ત ના લાગ્યો વાહ કાનું કેવો બન્યો લાડવો મસ્ત તમે મસ્ત હાલો તો જમી કાઢીને ફ્રી થઈ ગયા ને અત્યારે હવે આપણે આરામ કરીએ તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ